અમદાવાદની જાણીતી કેએન યુનિવર્સિટી દ્વારા નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ચાણક્યપુરીમાં આવેલા પ્રસંગ પ્રેસિડેન્સી ખાતે વિદ્યાર્થીઓ માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં પ્રબુદ્ધ અને અનુભવી શિક્ષકો અને આચાર્યો દ્વારા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટેના તેમના ભવિષ્યમાં અત્યંત લાભકારી વિચારો, રસ્તાઓ અને પ્રેરણા આપવામાં આવી. કેએન યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલા સેમિનારમાં 500થી વધારે બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સેમિનારમાં આવેલા બાળકો પોતાની નવી શિક્ષણ સંસ્થા અને તેમાં પોતાની સેવા આપતા શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓને મળ્યા. આ કાર્યક્રમમાં કેએન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ બિપિન પટેલ અને વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલ વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે ઉપસ્થિત રહ્યા. કેએન યુનિવર્સિટીના સેમિનારમાં ભાગ લઈને બાળકોમાં અનેરી ઉષ્માનો સંચાર જોવા મળ્યો. સાથે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. કોઈ પણ યુનિવર્સિટી જ્યારે વિદ્યાર્થીઓને આવકારે છે ત્યારે પહેલા દિવસના કાર્યક્રમને ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓની યુનિવર્સિટી સ્ટ્રક્ચર અને એના કોર્સ સિલેબસ અને એમના આગામી 4 વર્ષ દરમિયાન કેવી રીતે ભણાવવામાં આવશે, શું ભણાવવામાં આવશે, એમણે શું કરવાનું હોય છે, આ બધી પ્રવૃત્તિઓની માહિતી આપીએ છીએ. કેએન યુનિવર્સિટી કઈ રીતે જુદી પડે છે અને કેએન યુનિવર્સિટીના કોન્ફિડન્સ બિલ્ડિંગની સાથે સાથે એમના ગોલ સેટઅપનું કામ બહુ જ મહત્વનું છે. દરેક વિદ્યાર્થી પાસે જો જીવનનો ગોલ ના હોય તો યુનિવર્સિટી શિક્ષણ નકામું છે. અને હવે સમય બદલાયો છે. એનઈપી 2020 નવી શિક્ષણ નીતિ આવ્યા પછી તો માત્ર ડિગ્રી નહીં, ડિગ્રીની સાથે સાથે એક સ્કિલ બેઝ પ્રોગ્રામ સાથે વિદ્યાર્થી જો બહાર પડશે તો જ એ માર્કેટમાં સેલેબલ બનશે, તો જ એની એમ્પ્લોયબિલિટી બનશે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે પહેલા જ દિવસથી વિદ્યાર્થીઓને એલર્ટ કરવા માંગીએ છીએ. અને એ રીતે કેએન યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓનો આજે શુભારંભ કાર્યક્રમ યોજ્યો હતો. આજે જે કાર્યક્રમ હતો એ કેએન યુનિવર્સિટીનું ઇલેક્શન વીકનું આજે ફર્સ્ટ ડે હતો. આની અંદર 500થી વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે. અહીંયા અમે આજે એમને એ માર્ગદર્શન આપ્યું કે યુનિવર્સિટી કઈ રીતે આગળ એમના માટે કામ કરવાનું છે, કઈ રીતનું કાર્યક્રમો આગળ યોજાતા રહે છે, કઈ રીતે એજ્યુકેશન અમે આપવાનું એમને ટ્રાય કરીએ છીએ અને આનું બેસ્ટ એ લોકો કઈ રીતે આમાંથી લઈ શકે. આ કાર્યક્રમ માટે સૌથી પહેલાં તો કેરિયરનો ઇન્સ્યોરન્સ એટલે કેએન યુનિવર્સિટી. જ્યારે તમે કોઈ કાર્યની શરૂઆત કરો છો ત્યારે તમે આના માટે સ્પેશિયલ એમ હોય છે, એ ગોલ હોય છે અને એને અચીવ કરવા માટે જ તમે એ કાર્યક્રમની શરૂઆત કરો. આ દીકરા દીકરીઓ 4 વર્ષ પછી એમની જે કારકિર્દી બનાવવાની છે, ક્યાં કંપનીમાં જવાનું છે, કે કોર્પોરેટમાં જોબ કરવાની છે, પોતાનો બિઝનેસ શરૂ કરવાનું છે, કે સ્ટાર્ટઅપ શરૂ કરવાની છે, તો આજથી એની શરૂઆત કરવી જોઈએ. તો કેએન યુનિવર્સિટીના યુએસપી પ્રમાણે અમને એમને 3 ટિયર એમ્પ્લોયી સિસ્ટમ્સની વાત કરી કે તમારે જો ટ્રેડિશનલ બિઝનેસમાં જવું હોય તો અમે યુનિવર્સિટી તરીકે તમને કેવી રીતે ફંડિંગમાં મદદ કરી શકીશું, એ બિઝનેસ સિલેક્ટ કરવા માટે કેવી રીતે તમને મદદ કરી શકીશું, જો સ્ટાર્ટઅપ શરૂ કરવા હોય તો તમને વેન્ચર કેપિટલ સાથે મળાવીને તમને ત્યાંથી બી ફાઇનાન્સ કેવી રીતે મળી શકે એના માટે તમને મદદ કરીશું. અને જ્યારે તમારે જોબ કરવી હોય તેના સ્કિલ સેટ આ 4 વર્ષ દરમિયાન અમે તમને તૈયાર કરવાના છીએ આપવાના. ભણતર અત્યારે ખૂબ જ જરૂરી જોવા મળે છે. વાત કરીએ અત્યારે રોટી કપડાં મકાનની સાથે જો ભણતર ના હોય તો બાળકોને ખૂબ તકલીફ પડે છે, આગળ પોતાના ગોલ સેટ નથી કરી શકતા. તેની માટે જ આજે કેએન યુનિવર્સિટી દ્વારા જે નવા બાળકો છે, જે નવા એડમિશન કેએન યુનિવર્સિટીમાં લેવામાં આવ્યા છે, તેમની માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો તેમની સાથે વાતો કરીએ અને જાણીએ શું હતો સમગ્ર કાર્ય. શું નામ છે? પોલ પટેલ. વાત કરીએ કઈ ફિલ્ડમાં તમે અત્યારે ભણી રહ્યા છો, કેટલા સમયથી કેએનમાં? બીએમાં ભણી રહી છું, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ લિબરલ સ્ટડીઝ. હું મારું 1 યર થઈ ગયું કેએન યુનિવર્સિટી. વાત કરીએ કઈ રીતનો અભ્યાસ હોય છે, ટીચરોથી કઈ રીતનો પ્રતિસાદ મળતો હોય? અહીંયાના ટીચર્સ અમારું કરિયર એમના કરિયર રીતે થઈ રહ્યા છે અને બહુ પોઝિટિવ અપ્રોચ છે અને અમને હેલ્પ કરે છે બધી જ અમારી ફિલ્ડમાં અમે કેવી રીતે એક્સપર્ટ બની શકીએ. વાત કરીએ આજે તમે સ્કૂલ્સ પર આવ્યા હતા, તમે તમારો અનુભવ પણ શેર કર્યો બાળકો સાથે, જે નવા બાળકો આવ્યા છે, કેવી રીતનો સ્ટુડન્ટ તરફથી કેવો પ્રતિસાદ મળ્યો? એ બહુ એક્સાઇટેડ હતા, ક્યુરિયોસ હતા બધું જાણવા કે આગળ અમને શું બધા કેવા લોકો મળશે અને કેવું એજ્યુકેશન મળશે. બટ આઈ નો દેટ એમને સારું એજ્યુકેશન મળશે અને એમની ફિલ્ડમાં એ લોકો એક્સપર્ટ બનશે. જરૂરથી એજ્યુકેશન જરૂરી છે. શું નામ છે? મારું નામ સુજલ માનવાની છે. શેમાં ભણો છો? હું અત્યારે બીસીએમાં સ્ટડી કરી રહ્યો છું, સાયબર સિક્યોરિટીના સ્પેશિયલાઇઝેશન સાથે.
આઈટીનો અત્યારે ખૂબ માહોલ જોવા મળે છે. આઈટીના બાળકો પણ ખૂબ અહીંયા જોવા મળ્યા છે. કઈ રીતનું વાત કરીએ, બાળકો નવા આવ્યા છે કેવું તેમનું રિએક્શન છે? એમનું રિએક્શન ખરેખર બહુ જ સારું છે અને મોસ્ટલી અમારા જે એડમિશન છે આઈટી ફિલ્ડમાં થયા છે, બહુ વધારે એમનું સ્ટ્રેન્થ પણ બહુ વધારે છે આઈટી ફિલ્ડમાં. વાત કરીએ તમે કેટલા સમયથી કેમ? હું 1 વર્ષથી કેએનમાં ભણી રહ્યો છું અને મારું મેં કોર્સ કમ્પ્લીટ કર્યું છે, અત્યારે હું 3rd સેમમાં છું. કેવો અનુભવ રહ્યો વર્ષ? અનુભવ બહુ જ સારો હતો. ખરેખર ફેકલ્ટીઝ પણ બહુ સપોર્ટિવ છે, ફેમિલિયર છે, બહુ એઝ અ ફેમિલી ટ્રીટ કરે છે અમને. જ્યારે પણ હેલ્પ જોઈએ ઓલવેઝ અવેલેબલ હોય છે. અમદાવાદથી આવો? હા, અમદાવાદથી. ચોક્કસથી ફેમિલી જેવું એક બિહેવિયર હોય છે. તેમનું કહેવું છે જે બાળકોને, જે મા પોતાના બાળકને રાખીએ તેમ શિક્ષકો પોતાના બાળકને રાખે છે. બીજા પણ અહીંયા વિદ્યાર્થી શિક્ષણ સાથે વાત કરીએ છીએ ને, હિતેશમાં હોય. હિતેશ વાત કરીએ તો ક્યાંથી તમે બિલોંગ? હું એમ તો પ્રોપર રાજસ્થાનથી છું, પણ એને ગુજરાતમાં સ્ટડી કરું છું. રાજસ્થાનથી ગુજરાતમાં સ્ટડી કરવા આવું કોઈ ખાસ કારણ? ખાસ નથી, લાઈક પપ્પાનો બિઝનેસ અહીંયા છે તો અહીંયા સ્ટડી. એમાં અત્યારે હાલમાં તમે શામાં સ્ટડી કરો? તો બીબીએમાં છે, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સાયન્સ. એન્ડ લાઈક બહુ જ સારો કોર્સ છે, લાઈક ભણવામાં મજા પણ આવે છે અને એના પ્રોફેસર અને ફેકલ્ટીઝ એવા છે જે તમને બોરિંગ નથી થવા દેતા. તમારા કરિયર પર વધારે ધ્યાન આપે છે અને તમે કંઈક બનો લાઈફમાં, તમારી સ્કિલ વધારે ઇમ્પ્રૂવ થાય છે, એના પર હેલ્પ કરે છે. વાત કરીએ માત્ર સ્ટડી પર ફોકસ થાય છે કે બીજી કોઈ એક્ટિવિટીઝ? કેએનમાં એવી વસ્તુ છે કે તમારું બીજી નોર્મલી કોલેજોમાં કંઈક 50% થિયરી હોય તો 50% પ્રેક્ટિકલ હોય છે, પણ કેએનમાં એવું છે કે પ્રેક્ટિકલ પર વધારે ફોકસ કરે છે થિયરી કરતાં. એટલે થિયરી તમને શીખવાડે છે, પણ કેએમ બિલીવ કરે છે કે તમે પ્રેક્ટિકલમાં વધારે હો તો તમે લાઈક ફિઝિકલ નોલેજ, તમને પ્રેક્ટિકલ નોલેજ વધારે હોય છે. ચોક્કસથી અત્યારે પ્રેક્ટિકલ નોલેજનું વાત કરીએ તો દરેક જગ્યાએ કોઈ પણ વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ ભણતર, અત્યારે વાત કરીએ સ્ટડીમાં પ્રેક્ટિકલ નોલેજનું ખૂબ જ મહત્વ છે. બીજા પણ વિદ્યાર્થી છે તેમની સાથે પણ વાત કરીએ. શું નામ છે? પ્રિયા પટેલ. પ્રિયા, વાત કરીએ તો અમદાવાદથી આવો છો તમે? હા, વાત કરીએ તો કેટલા સમયથી તમે 1 વર્ષથી કેએનમાં છું. એનું સ્ટડી કરો છો? બીએસસી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ. તમારા જુનિયર આવે છે, કેવું લાગે? જુનિયર આવે છે, બહુ જ સારું લાગે છે અને આઈટીમાં આવે છે એનામાં બહુ જ આનંદ ફીલ, એકદમ હેપીલી ફીલ કરીએ છીએ. લાઈક અત્યારે આઈટીનો બહુ જ ગોલ છે. આઈટીમાં આવેલા સ્ટુડન્ટ્સ અમારી યુનિવર્સિટીમાં મેનેજમેન્ટથી કરતા અને આઈટી માટે બહુ જ અત્યારે એડમિશન લેવા આવ્યા છે અને અમને પ્રાઉડ છે કે આઈટી માટે આટલા બધા સ્ટુડન્ટ એમનો ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે. સ્ટડીની સાથે સાથે કઈ કઈ એક્ટિવિટીઝ કેએમમાં કરો છો? અમારા સર અને ફેકલ્ટી સ્ટડીની સાથે પ્રેક્ટિકલ અને અમારે બહારનું જ નોલેજ, લાઈક અમે જોબ કરીશું, જોબ પછી અમારો શું ગોલ હશે, એમાં પછી અમે કેવી રીતે આગળ વધીશું, કઈ રીતે અમારું ફ્યુચર ડિસાઇડ કરીશું, એના માટે બહુ જ એમાં ફોકસ કરવામાં આવે છે. પ્રેક્ટિકલની સાથે અમને બહુ બધા પ્રોજેક્ટ્સ બી બહારના સમજાવ્યા છે. લાઈક અમારી યુનિવર્સિટીનું એપ્લિકેશન છે એક અટેન્ડન્સ માટેનું, એ બી અમને બહુ જ રીતે સારી રીતે સમજાવવામાં આવ્યું છે કે અત્યારે ડિજિટલ માર્કેટમાં અને ડિજિટલ વર્લ્ડમાં કઈ રીતે આગળ વધી શકીએ. ચોક્કસથી જે પ્રમાણે તમને વાત કરી કે ડિજિટલ માર્કેટની, ડિજિટલ વર્લ્ડમાં અત્યારે કઈ રીતે આગળ વધવું, બાળકો છે તો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા. વાત કરીએ બાળકો છે ખૂબ જ એક્ટિવ જોવા મળ્યા. નવા બાળકો છે તે શાળામાંથી નીકળીને જ્યારે કોલેજમાં પ્રથમવાર આવતા હોય છે ત્યારે એક અલગ જ માહોલ હોય છે, એક અલગ જ ઉત્સાહ હોય છે, બાળકના મુખ પર એક અલગ જ હાસ્ય હોય છે. આજે આ કેએમ યુનિવર્સિટી દ્વારા જે સેમિનાર કરવામાં આવ્યો હતો તે બાળકો ખૂબ જ સરસ બાળકોનો પ્રતિસાદ જોવા મળ્યો અને વાત કરીએ તો હવે બાળકોનો શું ગોલ હશે તેના વિશે વાત કરવામાં આવી. મિહિર સોલંકી, કેમેરામેન વિજય સાથે, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ.